ગુજરાતી વ્યાકરણને લગતો બીજો જે ટોપિક છે અલંકાર, એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અને અલંકારની અંદર પણ બરાબર ખૂબ ધ્યાનથી સમજજો. 2-3 પ્રશ્નો ચોક્કસ આવે છે ને આવે જ છે. અલંકારની વ્યાખ્યા પરથી પણ પ્રશ્ન પૂછાતો હોય છે. ઓકે, તો વ્યાખ્યા પરથી પૂછાતા પ્રશ્નને લઈને પણ ચર્ચા કરીશું અને ઉદાહરણને લઈને પણ ચર્ચા કરીશું. ઓકે, ઓકે, થેન્ક યુ. કઈ વાંધો નહીં, બધાને અંદર થોડી વાતો કરી લો, એકબીજાને ઓળખી લો. બરાબર? ઓકે, ચાલો હવે અલંકાર પર ધ્યાન આપજો. ઓકે, ચાલો અલંકાર માટે ઘસાઈ ગયેલી અને બહુ સરળ વાતો છે. જે કઈ શબ્દ રચના ગોઠવાઈ હોય તે પછી એમાં કશું જ ઉમેરવાની જરૂર ન રહે તેવી પૂર્ણતા લાવે તેવી પ્રયુક્તિ તે અલંકાર. આ પ્રશ્ન પૂછાઈ શકવાની સંભાવનાઓ છે કે સીધે સીધું પૂછે કે જે કઈ શબ્દ રચના ગોઠવાઈ ગઈ છે આમાં બીજું કશું ગોઠવવાની જરૂર રહી નથી તેવી રચનાને ગુજરાતી વ્યાકરણમાં શું કહેવામાં આવે છે? ઓકે, તો તેને કહેવાય અલંકાર. ઓકે, અલંકાર સૌંદર્યમાં વધારો કરે છે. જો બધા જ લોકો કહેતા હોય છે, હું પણ તમને સમજાવી દઉં છું કે પૃથ્વી પર સ્ત્રી સુંદર છે. ઓકે, અને એની સુંદરતામાં વધારો કરવા માટે એ અલગ અલગ ઘરેણાનો ઉપયોગ કરે છે. એવી રીતે ભાષાની અંદર કાવ્ય સુંદર છે, પરંતુ કાવ્યની સુંદરતા વધારવા માટે કવિઓ અલંકારનો ઉપયોગ કરે છે. એટલે જેવી રીતે સ્ત્રીઓ પોતાના ઘરેણા વાપરે છે એવી રીતે ભાષામાં શાબ્દિક અને આર્થિક રીતે જે ઘરેણા વપરાય છે તેને અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચાલો હજુ વાત છે કે ભાષામાં લાઘવ લાવવા માટે અસરકારક અભિવ્યક્ત કરવા માટે અલંકાર પ્રયોજાય છે. ચાલો શબ્દ અલંકાર, અર્થ અલંકાર, બધા અલંકારોની ચર્ચા અત્યારે કરવાના છીએ. આપણે શબ્દ અલંકાર અને અર્થ અલંકારને જોઈએ તો શબ્દ અલંકારમાં વર્ણાનુપ્રાસ અને વર્ણ સગાઈ, ચલો આ બંને નામો યાદ રાખી લેજો. ખાસ આ વસ્તુ કન્ફ્યુઝ કરવા માટે પૂછતા હોય છે. વર્ણાનુપ્રાસ અલંકાર આપણને યાદ રહી જાય, પરંતુ એને વર્ણ સગાઈ કહેવાય છે એ યાદ રહેતું નથી. એટલે ખાસ આને પણ જોઈ લેજો. પ્રાસ સાંકડી અને પ્રાસાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ અથવા યમક, અત્યાનુપ્રાસ અથવા પ્રાસનો પ્રાસ. ઓકે, એવા પ્રકારના એના બે નામો છે. હવે આ બાજુ છે અર્થ અલંકાર, ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, વ્યતિરેક, અનન્વય, શ્લેષ, વ્યાજ સ્તુતિ, સજીવારોપણ, દ્રષ્ટાંત, સ્વભાવોક્તિ, અર્થાંતર ન્યાસ, અતિશોક્તિ અને અન્યોક્તિ. આ બધા જ અલંકારોની ચર્ચા આપણે કરી લઈએ. જો સૌથી પ્રથમ 2 અલંકારની ચર્ચા કરીએ, વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર, અને બીજો આ બાજુ છે પ્રાસ સાંકડી કે પ્રાસાનુપ્રાસ અલંકાર. શું છે તો વ્યાખ્યા જોઈ લો. વ્યાખ્યામાંથી પ્રશ્ન પૂછાય છે, જ્યારે કોઈ એક શબ્દ એટલે કે વર્ણના પુનરાવર્તનથી કાવ્ય પંક્તિમાં સૌંદર્ય અનુભવાય, ધ્વનિ સૌંદર્ય નીપજે, કર્ણ માધુર્ય અનુભવાય, ત્યારે તે અલંકારને વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર કહેવાય છે. વ્યાખ્યામાં બરાબર ધ્યાન આપજો. આ વ્યાખ્યાઓ કહી શકીએ આપણે કે જે માન્યતા પ્રાપ્ત પુસ્તક છે, બરાબર, એમાંથી લીધેલી છે. ભાષા નિયામક કચેરી દ્વારા જે પુસ્તકો બહાર પાડવામાં આવે છે એમાં આપેલી જે વ્યાખ્યા છે એ છે. એટલે એમાંથી પરીક્ષામાં પૂછાઈ શકે એવી સંભાવનાઓ છે. ઓકે, ચાલો અહીંયા ઉદાહરણ પણ મેં તમને આપ્યું છે. સુયોગ અનમૂલ સુંદર સુહાગી માંગલ્યનો. તો આ આ કેવા અલંકાર છે? શબ્દ અલંકાર કે અર્થ અલંકાર? તો આ શબ્દ અલંકાર છે, જેમાં તમે શબ્દોને જોઈને જ તરત જ સમજી શકો છો. બરાબર, પરંતુ એમાં તમારે વ્યાખ્યાને લઈને પણ ધ્યાનને સમજવું. શું કહે છે કે એકનો એક વર્ણ, વર્ણ મીન્સ અક્ષર. બરાબર, તો એકનો એક અક્ષર પુનરાવર્તન પામે. પુનરાવર્તન પામવું એટલે 2 કે 2 થી વધારે વાર એ શબ્દ આવે. આવવાથી શું થાય તો ધ્વનિ સૌંદર્ય એટલે અવાજ, જે એનો વાંચવામાં અવાજ જે ઉત્પન્ન થવાનો છે એની સુંદરતા. બીજું કે એ અવાજ જે સાંભળે છે એ સાંભળાય એની સુંદરતા અનુભવાય, ત્યારે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર બને છે. ઓકે, જો બીજું છે કામિની કોકિલા કેલી કુંજન કરે. કાકાએ કાકીને કહ્યું કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢ. તો ક વર્ણ છે એનું પુનરાવર્તન છે. ઓકે,
પ્રાસ સાંકડી કે પ્રાસાનુપ્રાસ, તો કોઈ એક પંક્તિના બે ચરણમાં પહેલા ચરણનો અંતિમ શબ્દ અને બીજા ચરણનો પ્રથમ શબ્દ, બરાબર ધ્યાનથી જોજો, પ્રાસ સાંકડી કાં તો પ્રાસાનુપ્રાસ, તો પ્રથમ પંક્તિનો છેલ્લો અને બીજી પંક્તિનો પહેલો અક્ષરમાં પ્રાસ ધરાવતા હોય ત્યારે તે અલંકારને પ્રાસ સાંકડી કે પ્રાસાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચાલો નેક્સ્ટ. એની ઉદાહરણ છે, મહેતાજી નિશાળે આવ્યા, લાવ્યા પ્રસાદને કર્યો ઉત્સવ. તો પહેલી પંક્તિનો છેલ્લો અક્ષર આવ્યા, બીજી પંક્તિનો પહેલો અક્ષર લાવ્યા. આવ્યા લાવ્યા બંને વચ્ચે પ્રાસ બંધ બેસે છે, જેના કારણે એને કહેવાય પ્રાસ સાંકડી કે પ્રાસાનુપ્રાસ અલંકાર. ઓકે, ચાલો નેક્સ્ટ. શબ્દાનુપ્રાસ કાં તો યમક, ઓકે, અને અત્યાનુપ્રાસ કાં તો પ્રાસાનુપ્રાસ. તો શબ્દાનુપ્રાસ, જ્યારે કોઈ એક શબ્દ કે શબ્દખંડ પંક્તિમાં પુનરાવર્તન પામે અને બંને જગ્યાએ તે જુદો અર્થ આપે અને તેને કારણે પંક્તિમાં ચમત્કૃતિ કે નાદ સૌંદર્ય ઉપજે, ત્યારે તે અલંકારને શબ્દાનુપ્રાસ કે યમક અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ઉદાહરણ તરીકે જવાની તો જવાની છે, થોડી રોકાવાની છે, તો જવાની જવાની. આ જે બે શબ્દો છે બંને સરખા જ છે, પરંતુ બંને જગ્યાએ તેનો અર્થ અલગ અલગ થાય છે. જવાની એટલે યુવાની અને જવાની એટલે જતી રહેવાની. ઓકે, તો જ્યારે કોઈ એક શબ્દ કે શબ્દખંડ છે આખે આખો પુનરાવર્તિત થાય, પરંતુ બંને જગ્યાએ તેનો અર્થ અલગ અલગ થતો હોય ત્યારે યમક કે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. ઓકે, નેક્સ્ટ. અત્યાનુપ્રાસ, તો કોઈ એક પંક્તિના બે ચરણમાં પહેલા ચરણનો અંતિમ શબ્દ અને બીજા ચરણનો અંતિમ શબ્દ, પહેલા જે ચરણ છે એનો છેલ્લો અને બીજા ચરણનો છેલ્લો, બંને વચ્ચે જ્યારે પ્રાસ બંધ બેસે છે ત્યારે તેને અંત્યાનુપ્રાસ, અંતે એટલે છેલ્લે બંધ બેસતો પ્રાસ. ઓકે, એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, ટેવ દેવ, બરાબર. તો અંત્ય, છેલ્લા જ્યાં બંધ બેસે છે ત્યાં આ વાત આવે છે. ઓકે, ચાલો હવે આપણે અર્થા અલંકાર એની ચર્ચા કરીએ. બરાબર, અર્થા અલંકારમાં શું છે? તો સૌથી પ્રથમ છે ઉપમા અલંકાર અને બીજું છે ઉત્પ્રેક્ષા અલંકાર. તો ઉપમા અલંકારની વ્યાખ્યા છે કે જ્યારે બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે કોઈ સમાન ગુણધર્મને લક્ષમાં રાખીને સરખામણી કે તુલના કરવામાં આવે ત્યારે તે ઉપમા અલંકાર બને છે. બરાબર, ધ્યાનથી સમજજો, કારણ કે હવે અલંકારોમાં કન્ફ્યુઝન થાય એવા પ્રશ્નો વધુ આવે છે. બરાબર, તો ઉપમા અલંકારને લઈને છે ઉપમાવાચક શબ્દો. આ શબ્દો તમે ગોખો કે ગમે તે કરો, ઓકે, પરંતુ આ શબ્દો જ્યારે પંક્તિમાં આવે એટલે આંખો બંધ કરી તમે ઉપમા અલંકાર ટીક કરી શકો છો. જો ઉપમાવાચક શબ્દો છે જેવો જેવી, જેવું જેવા, સરખો સરખી, સરખું સરખા, સમો સમી, સમૂહ સમોવડું, પેઠે પેઠમ, માફક, સો સી શું. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, કારણ કે અહીંયા તરત જ વ્યાખ્યામાં સમજાવી દીધું છે કે સરખામણી કરવામાં આવે કાં તો તુલના કરવી. તુલના કરવી મીન્સ સરખામણી કરવી જ થાય છે. ઓકે, તો તુલના કરવી કે સરખામણી કરવાના સંદર્ભમાં આ શબ્દોનું પ્રયોજન થાય છે. એટલે આ શબ્દો તમે યાદ રાખી લો, ઉપમા અલંકાર ત્યાં તમારો ક્લિયર થઈ જાય છે. એવી જ રીતે ઉત્પ્રેક્ષા અલંકાર છે. જેવી રીતે ઉપમા અલંકારની અંદર શું કરવાનું છે? સરખામણી કરવાની છે. એવી રીતે ઉત્પ્રેક્ષા અલંકારમાં શું કરવાનું છે? તો શક્યતા દર્શાવવાની છે. જ્યારે ઉપમેયની ઉપમાન તરીકે હોવાની સંભાવના, શંકા કે કલ્પના કરવામાં આવી હોય ત્યારે તેને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય છે. સંભાવના કરવી, શંકા કરવી કે કલ્પના શેની? ઉપમેયની ઉપમાન તરીકે. ઉપમેય શું છે અને ઉપમાન શું છે તો ખ્યાલ જ છે આપણને. બરાબર, જેની સરખામણી કરવાની છે તેને ઉપમેય કહે છે, જેની સાથે સરખાવવાનું છે એને ઉપમાન કહે છે. ઓકે, તો ઉત્પ્રેક્ષાવાચક શબ્દો પણ છે, જાણે રખે શકે, અને એના ઉદાહરણને તો તમે જાણો જ છો. મોસ્ટલી દમયંતીને અલંકાર માટે સમર્પિત કરી દીધેલી છે. બરાબર, એટલે બધા જ આ ઉદાહરણ આપે છે, પરંતુ આ ઉદાહરણને બધામાં લેવું એટલા માટે જરૂરી છે કે તમને ત્યાં એનો ભેદ ખબર પડતી રહે. ઓકે,
દમયંતીનું મુખ એવું શોભી રહ્યું છે કે જાણે એ ચંદ્ર ન હોય, તો જાણે શક્યતા બતાવી છે. બરાબર, ચાલો ક્લિયર. થોડું સ્પીડમાં એટલા માટે જઈ રહ્યા છીએ કે હજુ બીજા 2 કે 3 ટોપિક આપણે ગુજરાતી વ્યાકરણના જોઈ શકીએ. હજુ જો તમને એવું લાગતું હોય કે આમાંથી તમને વધારે મદદ મળી રહી છે તો બીજા લોકોને શેર કરો અને ફટાફટ કોમેન્ટ કરતા રહો કે નહીં ખ્યાલ આવી રહ્યો છે, તમે જાગો છો, તમે વિડીયોને સાંભળી રહ્યા છો, એવી કોઈ કોમેન્ટ તો આપતા જ રહો. બરાબર, ચાલો નેક્સ્ટ. રૂપક અલંકાર, વ્યતિરેક અલંકાર, શ્લેષ અલંકાર અને અનન્વય અલંકાર. ઓકે, જ્યારે ઉપમેય અને ઉપમાન એક જ છે એમ દર્શાવાયું હોય ત્યારે રૂપક અલંકાર બને છે. આ વાતને સમજજો, પરીક્ષામાં પૂછાઈ ગયેલી વાત છે. ઉપમેય ઉપમાન એક જ છે એ કયા અલંકારમાં આવે છે? બરાબર, ટૂંક સમયમાં જે પરીક્ષાઓ લેવાઈ છે તાજી એમાં પૂછાયેલી આ વ્યાખ્યા યુક્ત પ્રશ્ન છે. બરાબર, તો તમે એ પણ જોઈ શકો છો. ઓકે, તો આ તો આપણને ખ્યાલ જ છે કે રૂપક અલંકાર બને છે. ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતા, અભેદ એટલે કે કંઈક જુદું છે જ નહીં, જેની સરખામણી જેની સાથે કરવાની છે એ બંને એક જ છે એવું જ્યારે દર્શાવવામાં આવે છે ત્યારે રૂપક અલંકાર બને છે. ઓકે, ઉદાહરણથી સમજીએ કે દમયંતીનો મુખ ચંદ્ર શોભી રહ્યો છે. મુખ અને ચંદ્ર વચ્ચે કોઈ ભેદભાવ બતાવવામાં આવ્યો નથી. દમયંતીના ઉદાહરણને બધી જગ્યાએ સેટ કરજો. બરાબર, જો મુખ ચંદ્ર શોભી રહ્યો છે, આમાં તમારે શબ્દો યાદ રાખવાના નથી, રૂપમાં વાચક શબ્દો, કારણ કે શબ્દો આવવાના જ નથી. રૂપકમાં કોઈ શબ્દો નહીં આવ્યાનું પાછળનું રીઝન શું છે? તો બંનેને એક જ બતાવી દીધું છે, તો પછી ઉપમેય ને ઉપમાન એક જ છે, તો શબ્દો અલગ આવવાના નથી. ઓકે, ચાલો નેક્સ્ટ. વ્યતિરેક અલંકાર, જ્યારે ઉપમેયને ઉપમાન કરતા કોઈક ગુણધર્મની બાબતમાં ચડિયાતું દર્શાવવામાં આવે ત્યારે તેને વ્યતિરેક અલંકાર કહે છે. ઉપમા અલંકારમાં શું જોયું આપણે? બંને વચ્ચેની સરખામણી. ઉત્પ્રેક્ષામાં શું જોયું? શક્યતા. રૂપકમાં શું જોયું? એકરૂપતા. હવે શું છે? તો વ્યતિરેકમાં છે ચડિયાતું. બરાબર, તો જ્યારે ઉપમેયને ઉપમાન કરતા કોઈક ગુણધર્મની બાબતમાં ચડિયાતું બતાવવામાં આવે છે ત્યારે એ વ્યતિરેક અલંકાર બને છે. ઉદાહરણ તરીકે દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ ઝાંખો લાગે, એટલે જેની સરખામણી કરવાની છે દમયંતીના મુખની. બરાબર, જેની સાથે સરખાવવાનું છે ચંદ્ર સાથે, તો ચંદ્રના કરતા પણ દમયંતીના મુખને વધુ બતાવવામાં આવ્યું છે, એટલે વ્યતિરેક અલંકાર બને છે. ઓકે, અનન્વય અલંકાર, જ્યારે ઉપમેય એવું અનુમાન હોય કે તેને અન્ય કોઈની સાથે સરખાવી શકાય જ નહીં, એ પરિસ્થિતિમાં ઉપમેયની સાથે જ સરખાવવામાં આવે, એટલે કે ઉપમેયને ઉપમાન તરીકે દર્શાવવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. ફરી ઉપમા અલંકારમાં સરખામણી કરી, ઉત્પ્રેક્ષા અલંકારમાં શક્યતા બતાવી, રૂપકમાં એકરૂપતા બતાવી, વ્યતિરેકમાં ચડિયાતું બતાવ્યું. હવે અનન્વયમાં શું છે? તો અનન્વયમાં જે ઉપમેય છે એ જ ઉપમાન છે, કારણ કે એની સરખામણી બીજી કોઈ વસ્તુ સાથે થઈ શકે નહીં. બરાબર, એટલા માટે બતાવ્યું છે કે માં તે માં. હવે આમાં દમયંતી નહીં આવ્યો, કારણ કે દમયંતીની વાત તમે દમયંતીની વસ્તુને દમયંતી સાથે સરખાવી શકતા નથી, છતાંય વાક્ય તો બનાવી શકાય છે કોઈ પણ. ઓકે, શ્લેષ અલંકાર, જ્યારે એક જ શબ્દના એકથી વધુ અર્થ થતા હોય અને તેને કારણે ચમત્કૃતિ અર્થ સૌંદર્ય નિપજતું હોય. ધ્યાન આપજો, શ્લેષને આપણે ક્યારેક યમક સાથે જોડી દઈએ છીએ. ઓકે, મીન્સ કે શબ્દ અલંકાર અને અર્થ અલંકારમાં જે સરખા યુક્ત અલંકારો છે, જે જવાની આપણે એ બે શબ્દો છે અને બંને જગ્યાએ અલગ અલગ અર્થ આપે છે. જ્યારે શ્લેષ અલંકારમાં શું છે? એક જ શબ્દના અલગ અલગ અર્થ થાય છે. જો ઉદાહરણ છે, વર્ષા તમારી રાહ જુએ છે. અહીંયા 2 વાર વર્ષા વપરાયું નથી, પરંતુ વર્ષા એ એક છોકરીનું નામ પણ છે અને વર્ષાનો અર્થ થાય છે વરસાદ. ઓકે, વેરી ગુડ. ચાલો, બહુ સરસ. ઓકે, ક્લિયર છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ હવે છે વ્યાજ સ્તુતિ અલંકાર, સજીવારોપણ અલંકાર, દ્રષ્ટાંત અને સ્વભાવ ઉક્તિ. બરાબર,
યાદ કરી લો, ફરી પાછા રિપીટમાં જતા રહો. ઉપમા, સરખામણી, ઉત્પ્રેક્ષા, શક્યતા, રૂપક, એકરૂપતા. યાદ આવે છે કે નથી આવતું? ઓકે, તમે યાદ કરો. આપણે વ્યાજ સ્તુતિમાં જઈએ. વ્યાજ સ્તુતિમાં શું કહે છે? જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુના નિંદાના બહાને વખાણ કે વખાણને બહાને નિંદા કરવામાં આવે ત્યારે તેને વ્યાજ સ્તુતિ અલંકાર કહેવામાં આવે છે. ઓકે, માધવ નામનો ચોર દુખડા સર્વના લે ચોરી. આ માધવ નામનો જે ચોર છે, માધવ મીન્સ કૃષ્ણ ભગવાન, એ ચોર છે, પરંતુ એ ચોરી શું કરે છે? તો બીજાના દુઃખને ચોરી લે છે. એટલે કે એમની નિંદા કરવામાં આવી છે દેખીતી રીતે, પરંતુ ખરેખર શું થઈ રહી છે? તો એમની પ્રશંસા થઈ રહી છે. ઓકે, અને ઘસાઈ ગયેલું ઉદાહરણ ફરી હું તમને કહી દઉં. વાહ તમારી બહાદુરી, ઉંદર જોઈને નાઠા. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ. સજીવારોપણ અલંકાર. જ્યારે કોઈ જડ કે અમૃત બાબત પર ચેતન તત્વનું આરોપણ કરવામાં આવે, એટલે કે કોઈ નિર્જીવ વસ્તુને સજીવની જેમ અભિવ્યક્ત કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. બરાબર? કોઈ નિર્જીવ વસ્તુ છે, કેમેરો બોલ્યો તો કેમેરો થોડી બોલવાનો છે. ઓકે, તો એના સંદર્ભમાં કોઈ નિર્જીવ વસ્તુને સજીવના જેવું આરોહણ કરવામાં આવે છે ત્યારે બને છે સજીવારોપણ અલંકાર. ઉદાહરણ તરીકે, રામને સીતાજી માટે વિલાપ કરતા જોઈ પ્રશ્નને જોજો. પથ્થરો પણ રડી પડ્યા. પથ્થર રડે? પથ્થર તો નિર્જીવ છે, તો પથ્થર રડે નહીં. એટલા માટે આ વાત છે કે જ્યારે એક કાવ્ય છે મુંબઈ નગરી, એમાં પણ કહે છે કે સડક પડખું ફેરવીને સૂઈ ગઈ. તો સડક પડખું થોડી ફેરવવાની છે, એ તો નિર્જીવ છે. તો નિર્જીવને જ્યારે સજીવની ઉપમામાં, બહુ સરસ, ક્લિયર. અશોકભાઈ પણ એ જ ઉદાહરણ આપે છે. ચાલો હવે દ્રષ્ટાંત અલંકાર. તો જ્યારે એક પંક્તિને સમજાવવા બીજી પંક્તિમાં દ્રષ્ટાંત એટલે કે ઉદાહરણ આપવામાં આવે તેને દ્રષ્ટાંત અલંકાર કહેવાય છે. માં વિના સૂનો સંસાર, ગોળ વિના મોળો કંસાર. ઓકે, ગોળ વિના મોળો કંસાર, માં વિના સૂનો સંસાર, તમે બંને લઈ શકો છો. બરાબર? એકને સમજાવવા, માં વિના સૂનો સંસાર છે એને સમજાવવા માટે આપણે ઉદાહરણ લીધું કે ગોળ વિના મોળો કંસાર. ઓકે, એક પંક્તિને સમજાવવા માટે બીજી પંક્તિમાં ઉદાહરણ લેવું પડે ત્યારે એ બને છે દ્રષ્ટાંત અલંકાર. સ્વભાવોક્તિ અલંકાર. તો જ્યારે કોઈ દ્રશ્ય કે ક્રિયાનું વર્ણન કોઈ પણ પ્રકારના અલંકારનો ઉપયોગ કર્યા સિવાય આબેહૂબ કરવામાં આવે ત્યારે સ્વભાવોક્તિ અલંકાર બને છે. આ બરાબર ધ્યાનથી યાદ રાખજો, કારણ કે સ્વભાવોક્તિ અલંકાર જલ્દી ચર્ચામાં આવતો નથી. ઓકે, તો જો શું કહે છે કે જ્યારે કોઈ દ્રશ્ય કે ક્રિયાનું વર્ણન કોઈ પણ પ્રકારના અલંકારનો ઉપયોગ કરવાનો નથી. અલંકાર છે પરંતુ કોઈ પણ પ્રકારની વિશેષ વાતને રજૂ કર્યા સિવાય જેવું છે તેવું ને તેવું જ બતાવવામાં આવે ત્યારે સ્વભાવોક્તિ અલંકાર બને છે. ઉદાહરણ જોઈ લઈએ એટલે વધુ ખબર પડે. ઊંચે બધા શિખર શ્વેત થતા જણાય, નીચે નદી વહનમાં તરુવો તણાય. બધું સાચું છે, જે છે એ જ બતાવ્યું છે. આમાં કોઈ વિશેષ રજૂઆત, ઉપમેય ઉપમાનને લઈને કોઈ વાતો મૂકવામાં આવી નથી. સ્વભાવોક્તિમાં કે ઊંચે જઈએ ને તો બધા જ શિખરો તમને શ્વેત થતા જણાય છે, એટલે કે સફેદ સફેદ થતા, અને નીચે જ્યારે જુઓ છો તો તરવું એટલે કે નદીઓ. બરાબર? ક્લિયર. ચાલો નેક્સ્ટ. હવે છે અર્થાંતર ન્યાસ અલંકાર, અતિશોક્તિ અલંકાર ને અન્યોક્તિ અલંકાર. તો અર્થાંતર ન્યાસ અલંકાર, જ્યારે કોઈ સામાન્ય હકીકતનું વિશેષ હકીકતથી સમર્થન કરવામાં આવે છે ત્યારે અર્થાંતર ન્યાસ અલંકાર બને છે. કોઈ સામાન્ય હકીકત છે એને વિશેષ હકીકતથી સમર્થન કરવામાં આવે ત્યારે અર્થાંતર ન્યાસ અલંકાર બને છે. જો જે વિધાન સમગ્ર કે બધાને લાગુ પડે તેને સામાન્ય કથન અને કોઈ એકને લાગુ પડે તેને વિશેષ કથન કહે છે. બહુ સાચી વાત છે. કોઈ એક વિધાન છે જો બધાને લાગુ પડે છે તો એ સામાન્ય કથન છે. ઓકે, અને કોઈ એકને લાગુ પડે છે તો વિશેષ છે. બરાબર? આ તો એકદમ સરળ વાત છે, પરંતુ એટલા માટે મૂકી છે કે તમે એનું ઉદાહરણ જોશો એટલે વધુ સ્પષ્ટતા આવશે. ઓકે, જો પ્રભુથી સૌ કઈ થાય છે, અમથી થાય ન કાય, રાયનો પર્વત કરે પર્વત બાગની માહી. ઓકે, ચાલો
એ અર્થાંતર ન્યાસના સંદર્ભની વાત છે. ઓકે, ગઢવીભાઈ કહે છે પીડીએફ, પરંતુ તમે એક કામ કરજો, આના વિડીયોને જોતા જોતા જે સ્લાઇડો આવી રહી છે એનો સ્ક્રીનશોટ લેતા જાઓ અને સ્ક્રીનશોટ લઈને એને સ્કેનરમાં લઈ જઈને પીડીએફ બનાવી દો. ઓકે, કારણ કે હું બધી જ વસ્તુ તમને આપી દઈશ તો પછી તો તમે સરળતાથી જે પ્રાપ્ત થઈ જાય છે, કદાચ હું માનું છું, તો એટલું સરળ તમને યાદ રહી જતું નથી. પરંતુ પીડીએફ માટે એવું છે કે આ બનાવી છે પીપીટી, બરાબર, અને એ પીપીટી ની સાથે સાથે જે મુદ્દાઓ મૂક્યા છે એ મુદ્દાઓમાં વિસ્તૃત બીજી વાતો હું મૌખિક રજૂ કરું છું, જેને લઈને તમને થોડું કન્ફ્યુઝન પણ થઈ શકે છે. અને ટ્રાય કરીશ કે આ પીપીટી ની પીડીએફ કન્વર્ટ થઈ જશે, મને ખ્યાલ છે કન્વર્ટ થતી જ હોય છે, તો હું આ ગ્રુપમાં તો નહીં મોકલી શકું આમાં સીધું, પરંતુ તમારે પ્રાજસ્વની ઓફિસે આવીને લઈ જવી પડશે, બરાબર, મફતમાં મળશે, વાંધો નહીં, બરાબર. ચાલો, હવે છે અતિશોક્તિ અલંકાર. જ્યારે ઉપમાન ઉપમેયને ગળી જાય, ઉપમેયનો લોપ થાય ત્યારે અતિશોક્તિ અલંકાર બને છે. અતિશોક્તિ મીન્સ હવે વધારે થઈ ગયું, ઓવર થઈ ગયું. આપને પણ ઘણા બધા ટાઈમથી જોડાયા છીએ, ઓવર નથી થઈ ગયું. આપણે એટલા માટે જોડાઈ રહ્યા છીએ અત્યારે હાલ કે ખ્યાલ આવે આગળ આવતીકાલે જે પેપર છે એને લઈને, બરાબર. જો વાસ્તવિકતાની હદ વટાવીને જ્યારે અશક્ય વસ્તુની રજૂઆત કરવામાં આવે ત્યારે અતિશોક્તિ અલંકાર બને છે, બરાબર. અતિશોક્તિ ક્યારે બને? તો ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને રોઈ પડ્યા. ઓકે, ખોબો ભરીને હસી શકાવાનું નથી અને કૂવો ભરીને રડી શકાવાનું નથી, પરંતુ કહેવાનો અર્થ શું છે? તો અતિ થઈ ગયું, ઓવર થઈ ગયું હવે, બરાબર. અને છેલ્લે અન્યોક્તિ અલંકાર. મુખ્ય મુદ્દાને છુપાવીને આડકતરી વાત દ્વારા જ મુખ્ય વાતની રજૂઆત કરવામાં આવે ત્યારે અન્યોક્તિ અલંકાર બને છે. એટલે મૂળ વાત હું જે કહેવા માંગુ છું એ કહેવા નથી માંગતો, પરંતુ બીજી રીતે તો એ જ કહેવા માંગુ છું, એ વાત અન્યોક્તિમાં આવે છે. ઓકે, જો ઉદાહરણ, જ્યારે એક વસ્તુ દ્વારા, હજુ માહિતી જ છે, જ્યારે એક વસ્તુ દ્વારા અલ્પ વસ્તુની વાત કરવામાં આવે ત્યારે અન્યોક્તિ અલંકાર બને છે. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, બરાબર, આ અન્યોક્તિનું ઉદાહરણ છે, સમજી જજો. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન.